નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિન્દી પાઠ 6 સુબહ। આપણે આના આગળના વિડીયોમાં અડધો પાઠ જોયો હતો। એમાં આપણે જોયું હતું કે સુબહ પાઠની સ્ટોરી શું છે, તો કે એક નાની છોકરી છે, એ 5 વર્ષની હતી ત્યારે એને પોલિયો થઈ ગયો હતો। આપણે સાંભળ્યું જોઈએ, હજી પોલિયોના ટીપા પીવડાવે છે। તો એ 5 વર્ષની હતી ત્યારે એને પોલિયો થઈ ગયો હતો, અને પોલિયો થાય એટલે શું કે જે કંઈ અંગમાં એની અસર થાય, શરીરના અંગમાં, એ અંગ કામ કરતું બંધ થઈ જાય। તો પોલિયોની અસર એને ક્યાં થઈ હતી, તો કે પગમાં, એટલે એના પગ કામ કરતા નહીં। એટલે શેનો ઉપયોગ કરતી? વ્હીલચેરનો। પછી ધીમે ધીમે એ મોટી થઈ, એટલે કે 11 વર્ષની થઈ ત્યારનો આ પાઠ છે, કે ત્યારની એક આમાં આપણને સ્ટોરી બતાવી છે એની, કે એ શું કરતી, તો કે એના કામ માટે કોઈ એના પરિવારના કોઈ સભ્યો ઉપર નિર્ભર રહેતી નહીં, પોતાનું કામ જાતે જ કરતી। એના મમ્મી પપ્પા, દાદા દાદી, એક ભાઈ છે નાનો, એ બધા એને ખૂબ ગાલ કરતા, અને કોઈ પાસે પોતાનું કામ કરાવતી ને ઈવન એ બધાની મદદ પણ કરતી। चलो अब यही पाठ विषय આપણે આગળ જોઈએ। परिवार के सभी सदस्य पिताजी, छोटा भाई गोलू, दादी जी, दादाजी सभी उसे बहुत प्यार करते हैं। એટલે જો કીધું જ કે ઈ સારી છોકરી, એક તો નાની ઉંમરમાં એને પોલિયો થઈ ગયો, તોય છતાંય પોતાનું મન સારી રીતે રાખીને બધા સાથે હળીમળીને રહે, પોતાનું કામ જાતે કરે, પોતાના કામ કરવા માટે બીજા કોઈ ઉપર નિર્ભર ન રહે, અને બધાની મદદ કરે। આવી સરસ છોકરી, એટલે બધા એને ઘરમાં ખૂબ વહાલ करे। वह सबकी आंखों का तारा थी। आंखों का तारा એટલે શું થાય? बहुत प्यारा होना। એટલે કે એ બધાની આંખોનો તારો, એટલે કે બધા એને બહુ વહાલ કરતા। माँ ने रसोई घर में सारे बर्तन, डिब्बे, बोतल नीचे उतार कर साफ कर दिए। હવે આપણે જોયું તો શેની વાત હતી, તો કે રેશમા એક દિવસ સવારમાં ઉઠીને જોવે તો બધા વહેલી સવારે બધા પોતપોતાના કામમાં લાગી જાય। પછી રેશમા એની મમ્મીને પૂછે છે કે મમ્મી આ બધી શેની તૈયારી હાલે છે? એટલે શું કહે છે રેશમાને એની મમ્મી, તો કે તું ભૂલી ગઈ કે તહેવારના દિવસો આવે છે, તો તહેવારના દિવસોમાં વહેલા અગાઉથી જ કામ કરી લઈ તો તહેવાર ઉજવવાની, સેલિબ્રેટ કરવાની વધારે મજા આવે। તો એના માટેનું આ બધું કામ હાલતું હતું। એમાં રેશમા કહે છે કે તમે મને કંઈ કામ તો આપ્યું નથી, મને કંઈક કામ આપો, હું તમારી મદદ કરું। એટલે રેશમાના મમ્મી એને પછી કામ આપે છે, એ જોઈએ આપણે આગળ। माँ ने रसोई घर में सारे बर्तन, डिब्बे, बोतल नीचे उतर कर साफ करती थे। એટલે હવે આ બધી સાફ સફાઈ હાલતી હતી ઘરની। એટલે એની માં છે એને શું કર્યું, તો કે રસોઈ ઘર એટલે કે રસોડું, આપણે જ્યાં રસોઈ બનાવીએ, જમવાનું બનાવીએ, એ રસોઈ ઘર કહેવાય। એટલે કે રસોડામાંથી બધી બોટલ હોય, આ તે સરસામાન બધો નીચે ઉતારીને સાફ કરી લીધો હતો। ઉન્હોંને રેશમા કો આવાજ દી। રેશુ એની મમ્મી એને આવાજ દી એટલે કે બૂમ પાડીને બોલાવી કે રેશુ। જો એની મમ્મી શું કહેતા એને વહાલથી રેશુ, એનું નામ શું હતું? રેશમા। એના મમ્મી એને વહાલથી રેશુ બોલાવતા, એટલે એના મમ્મી એને અવાજ લગાવે છે કે રેશુ, અગર તુમને નાસ્તા કર लिया हो तो काम में मेरा हाथ बटाओ। हाथ बटाओ એટલે શું થાય કે મારી મદદ કર। એટલે એની મમ્મી કહે છે કે હવે તે નાસ્તો કરી લીધો હોય તો મારી મદદ કર। हाँ माँ मैंने नाश्ता कर लिया। दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है। એટલે શું કહે છે કે હા માં મેં નાસ્તો કરી લીધો છે, અને દૂધ કા મેવે વાલા દલિયા બહુ અચ્છા બના। એટલે શું, તો કે દૂધના માવાવાળું દહીં જે બનાવવામાં આવે એ કે બહુ સારું બનેલું છે। માં મેં હાથ ધોકર અભી આતી હું। શું કહે છે કે મમ્મી હું હાથ ધોઈને હમણાં જ આવું છું। રેશમા अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में પહોંચી। હવે જો એના પગ તો કામ કરતા ન હતા, શેના લીધે, તો કે એને પોલિયો થઈ ગયો તો બંને પગમાં, એટલે એના પગ કામ કરતા નહીં, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ કરતી, તો કે પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર। તો એ એનો વ્હીલચેર ધકેલતી રસોડામાં પહોંચી। रेशमा माँ को बर्तन, डिब्बों पर लेबल लगा कर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। रसोई घर फिर से चमचमाने लगा। એટલે રસોઈ ઘર એટલે કે રસોડાની, તો રસોડાની સાફ સફાઈ હાલતી હતી। તો શું હોય કે એમાં બધું સરસામાન હોય, ડબ્બા, આ તે બધી વસ્તુ એ સાફ કરવાની હોય, તો એ બધું એની મમ્મીએ સાફ કરીને રાખ્યું। એટલે એના ઉપર લેબલ લગાવતી ગઈ કે આ ડબ્બામાં આ વસ્તુ છે, એવું લેબલ લગાવતી ગઈ, અને એની મમ્મીને પકડાતી ગઈ। એટલે શું, તો કે એની મમ્મીને આપતી ગઈ, અને એની મમ્મીએ પાછું વ્યવસ્થિત ઢંગથી ગોઠવી દીધું, એટલે કે સારી રીતે હતું એમને ગોઠવી દીધું। રસોઈ ઘર ફિર સે ચમચમાને લગા। એટલે શું, તો કે રસોઈ ઘર એટલે કે રસોડું ફરીથી ચમચમાટી કરવા લાગ્યું, અથવા તો ચમકવા લાગ્યું।
पिताजी दफ्तर चले गए। माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था। गोलू तो बहुत छोटा है, दादाजी बुजुर्ग है, अब सामान लाए कौन? એટલે જો શું કહે છે કે એના પપ્પા કામ ઉપર વયા ગયા, દફતર એટલે કે ઓફિસ, તો એના પપ્પા ઓફિસ વયા ગયા। પછી માँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था, એટલે તહેવારના દિવસો હતા એટલે કે એની માને મીઠાઈ બનાવવા એટલે કે મીઠાઈમાં લાડુ બનાવવા એને થોડોક જરૂરી સામાન જોતો હતો। गोलू तो बहुत छोटा है એટલે કે એનો ભાઈ છે, રેશમાનો ભાઈ એના કરતાં નાનો, એટલે એ કહે છે કે गोलू तो ઘણો નાનો હતો અને દાદાજી ને દાદીજી बहुत बुजुर्ग है એટલે કે દાદાજી અને એની દાદીજી બે તો વૃદ્ધ છે। બુજુર્ગ એટલે શું થાય તો કે વૃદ્ધ, મોટી ઉંમરના, એટલે એમની પાસે એ મંગાવાય નહીં એમ। अब सामान लाए कौन એટલે કહે છે કે હવે આ સામાન લાવશે કોણ? માં પરેશાન થી એટલે કે પરેશાન એટલે હેરાન હોવું, તકલીફમાં મૂંઝવણમાં હોય એટલે કે એની માં તકલીફમાં હતી અથવા તો મૂંઝવણમાં હતી, હેરાન હતી। રેશमा ने कहा सामान मैं ले आऊंगी, એટલે પછી રેશમા શું કહે છે, જો એની દ્રઢતા ને મક્કમતા જો એ હાલી નથી શકતી, વ્હીલચેર ઉપર બેસીને હાલે છે, તો એ શું કહે છે કે મમ્મી सामान હું લઈ આવીશ, बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। એટલે શું કહે છે કે બસ ખાલી તમે મને એક સામાન જે જે જોઈએ છે એનું લિસ્ટ આપી દો અને એક બેગ આપી દો। तुम ले आओगी अकेली? माँ ने पूछा। એટલે એની મમ્મી શું પૂછે છે કે તું શું એકલી જઈને લઈ આવીશ? હવે ખબર જ છે કે એને પોલિયો થઈ ગયો છે, એ પગેથી હાલી શકતી નથી, વ્હીલચેરથી બહાર જવું, બધો સામાન ખરીદવો તકલીફવાળું કહેવાય। એટલે એની મમ્મી પૂછે છે કે શું તું એકલી જઈને લઈ આવીશ? हाँ माँ, एक बार पहले भी तो लाई थी। એટલે રેશમા શું કહે છે કે हाँ मम्मी लई आवीश, एक बार आना पहला पण लई आई थी। रेशमा की आवाज में दृढ़ता थी એટલે કે રેશમાની અવાજમાં મક્કમતા હતી, એટલે કે हाँ मम्मी હું ચોક્કસપણે લઈ આવીશ એમ। तो ठीक है तुम ही ले आओ लेकिन ध्यान से जाना। એની મમ્મી શું કહે છે કે સારું તો જા પણ થોડું ધ્યાનથી જાજે, તું જ લઈ આવ। सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा। सारा सामान नजीकनी, नुक्कड़वाला એટલે નજીકની અને નાકાની દુકાનથી જ મળી જશે। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी, એટલે કે થોડીક વાર થઈ એટલે કે રેશમા બધો જે એને જરૂરી સામાન હતો માએ લિસ્ટ આપ્યું એ બધું લઈને પાછી આવી ગઈ। उसने गोलू को आवाज दी, गोलू ये लो तुम्हारे लिए ट्रॉफी लाई हूँ। એને પછી શું કર્યું, એનો નાનો ભાઈ છે ગોલુ, એને અવાજ દી અને બોલાવ્યો। અવાજ દી એટલે શું તો કે બૂમ પાડીને બોલાવવું। એને એના ભાઈને બોલાવ્યો કે ગોલુ અહીંયા આવ, તારા માટે હું ટ્રોફી લાવેલી છું। ટ્રોફી એટલે શું થાય, એક પ્રકારની મીઠાઈ, સ્વીટ, એટલે કે હું તારા માટે આ લઈ આવી છું। गोलू ट्रॉफी पाकर खुशी से उछलने लगा, એટલે કે ગોલુ હતો એ નાનો હતો એટલે એ સ્વીટ આ મીઠાઈ જોઈને ઉછલવા लाग्यो, એટલે કે કૂદવા लाग्यो। कुछ ही दिन बीते थे। एक दिन शाम को रेशमा का घर दियो के प्रकाश से जगमगाने लगा। એટલે શું કહે છે કે થોડાક જ દિવસો થયા, બે ચાર થોડા દિવસો થયા અને એના પછી એક દિવસ સાંજે રેશમાનું આખું ઘર દીવાઓથી ઝગમગવા લાગ્યું। પૂરા મહોલ્લા જગમગા रहा था, એટલે કે આખો મહોલ્લો, શેરી આપણે જેને કહીએ દેશી ભાષામાં એટલે કે આખો મહોલ્લો ઝગમગવા लाग्यो હતો। जहाँ रोशनी ही रोशनी थी, એટલે કે બધી જગ્યાએ અંજવાળું ને અંજવાળું જ હતું। क्या जमीन क्या आसमान, એટલે શું કે છે કે બધી જગ્યાએ એટલું અંજવાળું હતું સાંજના સમયે કે શું જમીન ને શું આકાશ કંઈ ખબર ન પડે। રાતે કેમ આકાશમાં તારા ચમચમતા હોય તો ટમકતા હોય તો અંજવાળું લાગે, એવી જ રીતે કહે છે કે એ દિવસે સાંજે શું આકાશ અને શું જમીન કંઈ ખબર પડતી ન હતી। હવે આગળ दादीजी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्योहार है। એટલે એની દાદી શું કહે છે કે આ દિવાળી એ કયો દિવસ હતો કે જ્યારે આખી શેરી, મહોલ્લો અને રેશમાનું ઘર ચમચમતું હતું દીવાથી, કયો દિવસ હતો? દિવાળીનો। એટલે એની દાદી એને સમજાવે છે કે દિવાળીનો તહેવાર છે એ આપણે શેના માટે ઉજવીએ છીએ, શેના કારણે આપણે દીવા પ્રગટાવીએ છીએ? તો કે અંધારા ઉપર અંજવાળું એટલે કે પ્રકાશનો વિજય હતો, એની જીતનો તહેવાર છે। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। એટલે શું કહે છે કે જો આપણે આપણા બધા કૃત્યો જોતા જોઈએ, આપણે સારું કામ હોય ખરાબ હોય, સાચું હોય અને ખોટું હોય, બરાબર? તો શું કહે છે કે બુરાઈ પર अच्छाई की जीत એટલે શું તો કે ખરાબ હોય એના ઉપર સાચાની જીત થાય અને એ આપણને ખબર જ છે કે હંમેશા સત્યનો જ વિજય થાય।
એટલે કહે છે કે बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। એટલે એની દાદી એને સમજાવતા હતા કે બુરાઈ અને સચ્ચાઈ બેમાં કોણ જીતે? હંમેશા સચ્ચાઈ જ જીતે, એટલે કે જે સાચું હોય એ જ જીતે, અને અસત્ય પર સત્ય કી જીત, એટલે કે ખોટું હોય ત્યાં કોણ જીતે? હંમેશા જે સત્ય હોય એ જ જીતે। એટલે કે એની આપણે ખુશીમાં તહેવાર મનાવીએ છીએ। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। હવે આપણને ખબર છે આપણે દિવાળી કેમ ઉજવી? તો કે દિવાળીના દિવસે સીતા માતાનું હરણ કરી ગયો તો રાવણ, પછી રાવણનો યુદ્ધ થાય, રાવણનો મૃત્યુ થાય, એનો વિનાશ થાય, એટલે આ બધું થયું। એટલે કે આ જ દિવસે, દિવાળીના જ દિવસે રાવણને પરાજિત કરીને, એટલે કે યુદ્ધમાં હરાવીને અયોધ્યા પાછા આવ્યા હતા। તે દિવસથી આપણે એની ખુશીમાં, એના વિજયની खुशी में આપણે દિવાળી ઉજવીએ છીએ। उसी खुशी में यह त्यौहार मनाया जाता है, એટલે કે સત્યની જીત થઈ હતી એની ખુશીમાં, એની ખુશી વ્યક્ત કરવા માટે આપણે આ તહેવાર ઉજવીએ છીએ। રેશમા और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। હવે એની દાદી આ બધી સરસ મજાની વાર્તા કરતા હતા, એટલે રેશમા ને ગોલુ બે પ્યારથી, વહાલથી, શાંતિથી એની વાર્તા સાંભળતા હતા। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया, એટલે કે થોડીક વાર છે, થોડોક સમય થયો પછી બધાએ પૂજા કરી અને પ્રસાદ લીધો। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। હવે ખબર છે દિવાળીના દિવસે આપણે શું કરીએ? ખૂબ ઘણા બધા ફટાકડા ફોડીએ, એટલે ગોલુ એના મિત્રો સાથે ફટાકડા ફોડવામાં બિઝી થઈ ગયો। रेशमा अपने दादा दादी के साथ फूलझड़ियाँ जला रही थी। रेशमा શું કરતી હતી? એના દાદા અને દાદી સાથે ફૂલઝડી સળગાવી રહી હતી અથવા તો પ્રગટાવી રહી હતી। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी। હવે પછી રેશમા શું જોવે છે કે ગોલુ એનો નાનો ભાઈ છે એ ફટાકડા ફોડતા ફોડતા અમુક ફટાકડા એમનેમ છોડી દીધા કે આ ફટાકડા ફૂટી ગયા છે એવું સમજીને જે ફટાકડો છોડી દીધો હતો એમાંથી થોડાક આપણે જે કહીએ ને તણખા ઝરતા હતા, એટલે કે ચિંકારિયા નીકળતી હતી, એટલે કે થોડું થોડું સળગતું હતું। ગોલુ કી પીઠ પટાખે કી તરફથી, એટલે ગોલુનો પાછળનો ભાગ, પીઠ છે એ ફટાકા બાજુ હતી। રેશમા ચિલ્લાઈ, ગોલુ ગોલુ બચો तुम्हारे पीछे फटाका है। એટલે શું કહે છે કે રેશમા મોટેથી બૂમ પાડે છે કે ગોલુ સાઈડમાં રહે અથવા તો આઘો ખસી જાય, તારી પાછળ ફટાકડું છે। પટાખો કે શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ, એટલે હવે આપણને ખબર છે જોર જોરથી ફટાકડાની અવાજ આવતો હોય તો કોઈનો અવાજ સંભળાય નહીં, એટલે અહીંયા એવું જ થયું કે રેશમાનો અવાજ ફટાકડાના અવાજમાં દબાઈ ગયો, કોઈને સંભળાણું નહીં। बाकी लोग कुछ समझ पाते सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची। એટલે બીજા કોઈને આની કંઈ ખબર હતી નહીં અને એ બધા કંઈ સમજે એ પહેલાં રેશમાએ શું કર્યું કે પોતાની વ્હીલચેર હલાવતી ગઈ અને ફટાફટ गोलू પાસે પહોંચી ગઈ। अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ। उसने गोलू को जोर से धक्का दिया। શું થયું કે એ જલ્દી જલ્દી એના ભાઈ ગોલુ પાસે પહોંચી ગઈ અને પાછળ ફટાકડો હતો એના લીધે રેશમાએ શું કર્યું કે એના ભાઈને જોરથી ધક્કો દઈને આખો ખસેડી દીધો। अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ। હવે ખબર છે વ્હીલની ગતિ તો વધારે હોય અને થોડીક આપણે વધારે હકાવીએ એટલે એની ગતિ વધારે થઈ જાય, તો ખુરશીની ગતિ વધારે હોવાને લીધે કેવો અવાજ આવ્યો? ધડામ, અને જોરનો ધમાકો થયો, જોરથી અવાજ આવ્યો। રેશમા की फुर्ती ने गोलू को जलने से बचा लिया। શું થયું? રેશમાએ એના ભાઈ ગોલુને ધક્કો મારીને આઘો ખસેડી દીધો એટલે ગોલુ બચી ગયો। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। એટલે ગોલુને તો ખબર ન હતી કે પાછળ ફટાકડો છે, એટલે એને કંઈ સમજાણું નહીં કે મને ધક્કો કોણે દીધો ને શા માટે દીધો। ધમાકે કી આવાજ સુનકર માँ પિતાજી ભી બહાર દોડે, એટલે કે આ જોરથી ધડામ એવો અવાજ થયો, મોટો અવાજ થયો એટલે એના લીધે એના મમ્મી અને પપ્પા પણ બહાર આવી ગયા। ચલે આયે, એટલે કે આવી ગયા। कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे, એટલે એને જોરથી ધક્કો માર્યો એના ભાઈને, એમાં ઈ પણ પડી ગઈ। રેશમા નીચે અને એની ખુરશી એના ઉપર। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया, એટલે કે એના પપ્પાએ ખુરશી સીધી કરી અને રેશમાને સારી રીતે એના ઉપર
ધ્યાનથી બેસાડી। માં ભયભીત થઈ એટલે કે એની માં ભયભીત એટલે શું કે એકદમ ડરેલું હોવું, એકદમ શોખ લાગવો, ડરી જવું, એટલે આ બધું જોઈને એની માં પણ ડરી ગઈ। બોલી કहीं ચોટ તો નહીં લગી રેશુ, એટલે એની માં શું કહે છે ને કે શું તને કાંઈ બહુ વાગ્યું તો નથી ને રેશુ, એમ એની માં એને પૂછે છે। रेशमा ने उन्हें सारी बात बताई। પછી रेशमा ने એને બધી વાત કીધી। सबने रेशमा की पीठ थपथपाई। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला। એટલે શું કહે છે કે આ બહુ સારું કામ કર્યું, એના ભાઈને એને બચાવી લીધો, ગોલુને બચાવ્યો, એનાથી બધા એને શાબાશી આપે છે। પીઠ થપથપાવે એટલે કે એને શાબાશી આપે છે। પછી શું કહે છે કે गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला, એટલે નાટકીય રીતે એટલે કે રમૂજીથી મજાક કરતા હોય એવી રીતે એનો ભાઈ આવીને કહે છે, दीदी आज तो आपने मेरी जान बचा ली, એટલે કે दीदी आज तो ते मारो जीव बचावी लीधो, आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। એટલે શું કહે છે એની બેનને આવીને કે આજ તો તે મને ધક્કો મારીને બચાવી લીધો અને તારો આ ધક્કો મને હંમેશા યાદ રહેશે। सभी लोग खिलखिलाकर हंस पड़े, એટલે કે બધા લોકો खिलखिलाट એટલે કે મોટે મોટેથી હસવા लाग्या। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा बनी नहीं। હવે જો રેશમાની શારીરિક કમી હતી, કઈ હતી તો કે એને શું હતું, પોલિયોની બીમારી, એટલે એના પગ ક્યારેય કંઈ કામ કરતા નહીં। હવે તમે જ વિચારો છો પગ કામ કરતા ને એટલે કેટલી તકલીફ પડે। આપણે પહેલાં તો ઊભા જ ન થઈ શકી, ઊભા ન થઈ શકીએ એટલે ક્યાંય જઈ ન શકી, કંઈ કામ ન કરી શકી, બરાબર। આપણે બધાય કામ ઉપર બીજા ઉપર નિર્ભર જ રહેવું પડે। તો રેશમાની આ શારીરિક કમી હતી પોલિયોની, કે એના પગ કામ કરતા નહીં, એ એના કામમાં ક્યારેય એને રૂકાવટ લાવતી નહીં, કે એને એમ ન થતું કે મારા પગ કામ નથી કરતા તો હું આ કામ કેવી રીતે કરી શકીશ। જો આ ઉદાહરણ એનું છે કે અહીંયા એ જગ્યાએ દિવાળીને ઉત્સવ હતો, બધા ફટાકડાને ફોડતા, એમાં કેટલા વ્યક્તિઓ કામ કરતા હતા, બધા અહીંયા ઉજવતા હતા, ફટાકડા ફોડતા હતા, તો કોઈનું ધ્યાન ગયું નહીં અને રેશમાએ એના ભાઈને બચાવ્યો। તો એવી રીતે કે એને કોઈ પણ કામ કરવું હોય તો એની શારીરિક જે કમી હતી, પગ ન કામ કરતા હતા, એ ક્યારેય એના કામમાં રૂકાવટ લાવતી નહીં। वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है। શું કહે છે કે આજે પણ આ હકીકત સ્ટોરી છે, એટલે કહે છે કે આજે પણ એ જિંદા દિલીથી એટલે એકદમ ખુશ રહીને ખુશ મજાજથી એ પોતાનું જીવન સારી રીતે જીવે છે। और परिश्रम से अपना जीवन जी रही। પરિશ્રમ એટલે શું થાય તો કે મહેનત કરવી, પોતાનું કામ પોતે કરવું, મહેનત કરવી, બરાબર। તો કે પોતે ખુશ રહીને પોતાનું કામ પોતે એટલે કે મહેનત કરીને સારું એવું જીવન જીવે છે। उसकी हर सुबह नई सुबह होती है, એટલે કે એની દર જે સવાર થાય છે, દરરોજ આપણે રાતે સૂઈએ સવારે ઉઠીએ એટલે કે એની એ દરેક સવાર નવી સવાર હોય છે। वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है, એટલે કે એની આ પગની શારીરિક કમી એને ક્યારેય વટતી નહીં। શું કરતી કે એના કામમાં દરેક સવાર એના માટે નવી સવાર હોય, સારી રીતે પોતાના કામમાં દર સવારે લાગી જાય અને નઈ ઈરાદે સે જૂટ જાતી એટલે શું તો કે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું, દુઃખી ન થવું, શારીરિક કમીના લીધે મૂંઝવણ ન અનુભવવી, પોતાનું કામ જાતે જ કરવું। આવી રીતે સારા એવા મક્કમ ઈરાદાથી એ દરરોજ સવારે પોતાના કામમાં લાગી જાય। હવે જો આમાંથી ઘણું શીખવા જેવું રેશમા પાસેથી કે એની પાસે શારીરિક કમી હોવા છતાં એ ક્યારેય કોઈ ઉપર ડિપેન્ડ ન રહેતી, પોતાનું કામ જાતે કરતી, ખુશીથી રહેતી, મજાથી રહેતી અને મહેનત પણ કરતી। પોતાના કામ માટે તો કરતી જ મહેનત, પણ એ બીજાને પણ ઘરમાં મદદરૂપ થતી। શારીરિક કમી હોવા છતાંય તો આપણે તો સંપૂર્ણ છીએ, બરાબર। આપણે આપણું કામ દરેક કામ જાતે કરવું, ખુશીથી રહેવું અને બને એટલી બીજાને મદદ પણ કરવી।